જીવણિયા હા રોડ નજીક આવી ગયો છે. તે હું રોડ ઉપર જઈને નાચવાનું જીવડિયા નાચવાનું નહીં પણ જોઈને હેડજો નકર તારે ગોમના ખરા ને કાગાન ગોળી વાટ જોઈ રહ્યા છી. તને શેમ નાચવાનું બહુ હુજે છે? આ હાલ નચાડો જ છો કા આપણો નરગો ફૂવો લઈને આયા તે આપણે નાચવાનું થઈ હજી ગયું છે. કોઈ ઓછા નચાડ્યા છે? તમે- હવે તો નાચી જઈએ. ગોમ બાર્યું નહીં 4 દાડાથી મૂર્ખા. હા એટલે તો કહું છું એ જીવણિયા રાગ બોલ ગોગળો કાઢે નહીં ગોગળો કાઢે નહીં. ઉધરોય ખાવાય એવું નહીં. મોદા પડીએ એવું જ છે. ખાધા પીધા વગર મોદા જ પડીએ. જો રોર આવ્યો છે ને હા. એટલે 4 વર્ષો રાખજો. પણ તાલુકો ઓછા કહું તો શું રાગ બોલો કોક નવું કરશો શેઠ આયેલું. હું કહું જીવણિયા હા. નાવ તો 1 વાગવા દઈએ. 1 વાગવા દી જીવણિયા જો 1 વાગે ને ખરાબ બપોર થઈ જાય ને એટલે બધા ખાઈ પી અને લોબી ખેંચ. હુઈ જાવ હવે, વાત એ વાત સાચી સાચી છે કરી. એટલે ગામમાં કોઈ ના હોય વગરાય કોઈ ના હોય. હા કશો વાંધો નહીં અત્યારે પાછા જી હેડો એ, પાછું નહીં જવું હવે 1 વાગવામાં કોઈ વધારે વાર નહીં. 12 તો વાગ્યા છે. એક કલાક વાગશું એટલે 1 નહીં વાગે મૂર્ખા. હા હા વાગી જાવ તું શેરડી રાજ્ય જીવણિયા. હંતાતા તું જવું શેરડી પડશે રાજ. તું કોક નવું કરાય મારી તમે થો. મી છે જગ્યા જોઈ છે એ ભણા જગ્યાથી જોઈએ તું હેડકા આગળ મને બીક લાગે છે ને મારી મને એ કરે છે નહીં હે. ગોળી વાગી દેતી તને તે બીક લાગે છે મૂર્ખા. જીવણિયા કોક કોણી વાળો છે શું કરશું? જીવણિયા પાણી વાળતો હોય ને એ રે મોણા રહ્યો ને એને પાણીમાં જ ધોવાનું હોય. જો ના હોય તો આગુ પાછું કરીને લપાતા નેકરી જઈએ. અરે જીવણિયા લપાતા નહીં પાડી જશે ને તો હમણાં એકી પાવડા આપણો ડોમા જેવા કઈ નાખશે. પણ ભોળા તું હેડવાન કર ને જીવન નેતા નમી નેકરી દો. હું તો એમ કઉ છું. ભૂલશો ને કે રાગ બોલો જોને બાપના બગીચામાં ફરતા હોય એવું તો બોલું છે. એ સરપંચ બોલે લે જોડે બોલે. આપણો ઓમય જીએ છીએ કણ હું તો હું કહું છું ફુવાની હંગાતી લેતા જીએ ફુવાનું કા તીવ કા લઈ જાવ ફુવાન શું કવા હજી જીવણિયા દાંત ઓછો વાળ્યો છે ફુવાય દાંત ઓછો વાળ્યો છે. અમે જી કોઈ તોદી નેકરી નહીં ગયું મૂર્ખા. ઈ કોઈ નેકરે કે હાફ નેકરે એવું ખબર પડે? હા એ વાત એ અહીં સાચી છે. બંફોડી નીકળશે તો ના પણ હાલ નહીં લઈ જાવ તાણે પછી ફુવો રહ્યો ને 1 નંબર નો જુઓ છે. બધું પાકું લોહી થાય. પી જહા નહીં નેકરો તો. જવાન છે કે નહીં જવાનું ના વાગે એક તો પાછો જવાનું. ફુવાનું વેમ તો પેલો ગાલ્યું છે અને પાકું વેમ થઈ જશે. ફરીએ છીએ એટલે ઉભો રોડ આવ્યો ઉભો નેકરી જાય તો સોય આબો મોણસ છે. કોઈ નહીં ઓ મારો ખાલી જોઈ ના જાવ જો જીવણિયા. કોઈ નહીં જો ઈ હેતરમાં છે મોણા. તમે હેડો ને મારી શેડી આવો અમે જોયું છે હેતર હેડો. મારા બેટા ખરાબ બપોરે મુહૂર્ત કરું જો કે. બોલ્યા આગળ હેડે આવો, કોઈ દેખાતું નહીં. એ જીવણિયા નરગોત કમ્પ્લીટ ભરાયો તો ને અરે કમ્પ્લીટ મેલે છે નરગોની ચિંતા કરાવ કે આ જો જવાનું તારા કામમાં કોઈ ઠેકવાનું નહીં હોતું ને એટલે કહું છું. તમારે- એ છે બીજું ને કરું છું કોઈ બીજું. તમાર નરગોનું કોઈ લેવા દેવા નહીં એ બધું હું કમ્પ્લીટ કરીને આવ્યો છું તમે હેડવાન કરો આ રોડ ઉપર ઉભા છે ને હમણાં ચોક આપણું નરગું ફોડી નાખશે સોના માળા વચ્ચે હેડવાનું કરવા તો. મોમો કંટાળો લાવું છે હાલ જીવણીએ જે કોમ નેકરે છે ને એ કોમ ઉપર ફોકસ રાખો છો. કોઈ નહીં જો સરપંચ ભૂલ તો કરી જ છે આપણે એક પાવડું કદેડ તો લાયા નહીં એ બુદ્ધિ વગરના એટલે હું પાવરણ કજારી લેવા ઘેર જઈએ ચોક બોડું ફોડી નાખશે હાથમાં આવી ગયો તો. એ પછી વાત સાચી હે. તારા હાથ રે પાવરા જેવા જ છે કે હર. હેડો ને તાણે ગોડવી તો પડશે જ કા જીવન એ ભણા કેટલા હતું તે તું હેડો ને માર હંગા એવી થંગા જીવણીયા કોઈ સમય નહીં જતો રે. એટલે ભણા કૂતરું બૂતરું તો નહીં દાટ્યું નહીં હોય અમો વાનો હું કેવું મામા નક્કી ના કેવાય તો ખેમલો ને આબુ શક નહીં આબુ કે આબુ શક નહીં આબુ ગલ્યું સાથે કૂતરું ને બૂતરું આમ હેડ તે ભારી તું ખરા તું હેડ નહીં તો નહીં કૂતરું આ તો નક્કી ના કેવાય સરપંચ અત્યારે તો કોને પાછો જીવણીયા એ જગ્યાએ જઈને જોવું તારે ખબર તો પડશે કે હું દાટ્યું છે ને હું ગાલ્યું છે. લે હેડો જોવું તો પડશે જ જોયા કરતા આગળ નક્કી કર્યા આગળ હું ખબર પડશે લે. જીવન બોલે ગરાબ બાચા બોલે હું તો એમ કહું છું જીવન હા દવા એવું સાથે જીવણિયા કેટલા હા પોણા હાર્યું ને હેતર બીજું છે હમો દેખાય એટલા ગોડી આવો તો જો પોણા તું અથઈ મોય જા 5 જગ્યાની વાર રાખું જીવણિયા તું પેલી જગ્યાની વાર રાખ ચોકી કરજે એ પાછો હમો ના તો જીવણિયા હા. ખબર પડી જાય ને ખબર પડી જાય કોક આવતું હોય ને તે આ કોયલ બોલી તારું બોલી રો બોલે મૂર્ખા જીવન આવજો ભાઈ એટલા હ પોણા તમે આવો ને બોલ્યા વગર જોવું તો ભલા કાતો વાયર બચેલા છે જવા એવું શું છે
હજી આગળ આવ. ઓય, ઓય. એક જણ નહેરમાં થઈ પહેર્યો કે લે જીવણિયા. અમુ હે બોલા એ બોલા રસ્તો આવ્યો ઉતાવળ કરે ને કે મૂર્ખા હમણાં કોક નવું કરાય તું શેઠ જીવણિયા આવ્યો. તો ઉતાવળનું કામ સારું નહીં. ઉતાવળમાં બધું ભેરાય. કશો વાંધો નહીં જેટલું શાંતિથી કરીએ ને કોમ જીવણિયા એટલું સારું થાય. જો ઉતાવળ કરવા જઈએ તો ધબડકો થઈ જાય. શેઠ આયેલો. સરપંચ શું કરશું શું કહેતા કયો? હું હોય ભરો જીવણિયા. તું પેલું ચોકમાં બોર ભણો જાય છે અંદર. અને કોક આવે એટલે કીધું ને કોયલ બોલાવાની કોયલ જીવણિયા હા. હજી કોઈ મુહૂર્ત જોવાનું હા. તમે ત્યાં તો તારો જીવન હેઠ મારા ઘર હું તને ઉભો રાખું શેઠ. હેઠ અલ્યા તાર મોમાને હંગાથી લઈ લે કે લેજો જીવણીયા તારા ઉપર વિશ્વાસ નહીં આવતો. કોઈ માણસ જો હોય ને ગમે તે રસ્તા અને ચોકમાં મેલ્યો હોય ને વાર રાખવા તો કમ્પ્લીટ ચોકી ભરવી પડે. કોઈ ના જવાય. ગમે તેવો ઝઘડો થાય ને તો આ જીવન ચોકીમાં જ હોય આજ સુધી ચોકી જ કરી છે ઓર ના રાખે ને તો અંદર ઉતાર્યો ને મોડા છે મરી જાય. એ બળદ્યા એટલે કોઈ આ ઝઘડો કરવા નહીં આયા. એ વાત આખી અલગ છે. આરે ચોરી કરવા ને એવું છે. એક તો આપણે ખોનગી રવાનું છે, ખોનગી કોમ પટાવવાનું છે. કોઈને ખબર નહીં પડવા દેવાની. સરપંચ પણ બોલા કેટલા સાલે આ બોલે ને આવી જો બોલે નહીં. તારો અવાજ પેલા કૂતરા જેવો થઈ ગયો છે. મતનો રાય. તમે બે જણા ગોઠવાઈ તો જો જવાનું હોય એક જણ પેલું પૂરો એક જણ પેલું પૂરો હું જતો રહું છું થઈને અંદર. એ જીવન તારો વિશ્વાસ નહીં આવતો. તું હોય ઉપર ના બોણો મળી જાય છે ને એટલે નાકા ઉપર મું રે. મામા તમે ઉભા રહો. જીવણિયાનું ઠેકોણું નહીં. કોક આકોટો કરે ને તો ધોત્યું પકડીને દોડાય એવો સારું. જીવન કોક ને એવું જો નાકા કરશે. તું ઉપર કશો વાંધો નહીં અને ઉભો ગમે તે દેખાય ને એટલે કોયલ બોલાવજે. કુકરો ના બોલાવ. કશો વાંધો બોલ, નહીં બોલો જે. ઘણા કુકરો બોલી જા. બોલે બોલાય પેલા બોલાય. હા. આવડે છે બોલા હોવે. કોણા જલ્દી દેજો હા. ઉભા રહો કેટલો ઉભા રહો. મામા કમ્પ્લેટ ઉભા રહેજો પાછા. તું તાર ચિંતા કરા આગળ ભણા જા. જીવણિયાનું ઠેકોણું નહીં. તારા મોમાં જીવણિયાનું કોઠા ઉભા હોય એટલે ચિંતા નહીં કરવાની. મને જીવણિયાનો વિશ્વાસ નહીં બીજું કોઈ નહીં. ભણા જીવણિયા હો તું જને કોઈ દેખાણું તો ના લે. કેમ કોયલ બોલાવી હતી? પણ બેસજો કે જીવણ સાહેબ. બેસજો બેસજો પણ આ કોઈ દેખાતું નહીં લે. કોયલ શેમ બોલાવી હતી? કૂતરું આવે છે કૂતરું આવે એટલે કોયલ બોલાવે નતું કીધું. માણસનું કીધું તું. તમે નથી કહેતા ગમે તે દેખાય તો કોયલ બોલાવજે કૂતરું દેખાણું તરત કોયલ તે બોલાય કૂતરું તને ઓળખી દોત. ઓળખી ના જાય પણ બહાના નહીં ડૂચો પડે તો એ દારા દીવા ના ભહ મૂર્ખા. અરે, હારું થયું જીવણિયા તું હોય પહોંચેલો નતો. ભણો પાછો આવ્યો. મૂર્ખા ગોડવાન ચાલુ કરી નાખ્યું તું. ઓય ઓય અમે કોનું ખોલીને વાપરી લે. માણસ દેખાય ને તો જ બોલાવજે કોયલ. તે કોયલ બોલાવે છે લે અમારા ધબકારા વધી જાય છે. જીવણિયા હૃદય બંધ થઈ જાય એવું થઈ ગયું તું. મેં કીધું મરી જાય આટલી કરતો કોમ પટી ગયું હોય. તાણે કશો વાંધો નહીં હું ટાઈમ પકડી નહીં એવું બગાડો. હતો ટાઈમ નહીં બગાડો. હું તો એમ કહું છું તમે બે જણ છો. જીજીને. ઓય કોઠે હું ભોળવ છું તમારું કામ નહીં. બરાબર. જોઈ રહેજો હો મામા. તારા મામાની 4 વર્ષો છે. બે આગળ ને બે પાછળ. જીવણિયા જેવું કામ કાજ ના કરો. ના કરું ભણા ચિંતા કરે કે બે જણ છો. મથીન મેં ઓય એટલી જલ્દી છે. એટલી કરતો એ કામ સરપંચ! શરૂ થઈ. તું જાકુ મુસાર કોઈ વાતો કરવા નહીં આયા બળદ્યા. મથી ચાન્સ મળ્યો છે ને. ઉડો ઉડો. હાથુકડું માટલું છે બહાર કાઢી આવશે જો સરપંચ જલ્દી દેવો ચોદી છે ચોદી બોલે. નેકરી જીવણિયા. ઓ સરપંચ જો કે બિસ્કિટ આ જીવનમાં એ સર હું કહું છું જીવણિયા. બોલજે ને. મોસક નહીં બીજી નહીં એમ આટલી જ છે ને. આ જો બરોબર છે. જો આ માટલું છે ને આ તું એમને પાછું ગોઠવી દે. દાટી દે પાછું. મારા ઓળખ્યા છે બુદ્ધિ વાપરી જોકે કે ગંદનું મુહૂર્ત કરીએ છીએ.
બધા કરવા કરો જીવન ના હોય તો પાછા એ રસ્તો જવું નહીં પછી હેડો અમુક કામ થઈ ગયું આ શોમા કાકા આજે રાતી તો ખરેખર હું ઊંઘ આવી તમે જોવો તો હવારે દોરેથી ઉઠાડ્યો કે 12 વાગ્યા શારદો સુધી પડ્યા રહો તાણે તો ખાટલામાં ઉઠ્યો જ અને પેલી કહેવત નહીં રૂપિયા હોય ને તોય ઊંઘ ના આવે અને રૂપિયા ના હોય ને તો એ ઊંઘ ના આવે ઘરમાં તું ની ઊંઘ નથી આવતી. હા, વાત આ તો ને પોલીસ સમજી ગયા. આવે ને પકડે તો જોખમ હતું શોમા કાકા જોખમ તો પૂરેપૂરું. ચેતતા નર સદા સુખી આ પેલા હેતરમાં ઠેકોણા કરી આવ્યા છીએ કોને ખબર પડવાની છે કોઈને ખબર ના પર આપણી નજરો ના હોમાં. હાઉ અને કોઈ ટેન્શન જેવું એ નહીં ના, કોઈ લગી ચિંતા રહ્યું. જેવું એ નહીં આમ તો ઘરમાં હોય તો ગમે ત્યારે પોલીસ રેડ નાખે ને ગમે ત્યારે ઉઠાઈ લે હા હું તો કેવું ખબર આ પકડી ગયો ને એક વખત કરોડપતિ માં સીધા રોડપતિ થઈ જઈએ થઈ જઈએ પણ અરે એક વખત પકડી ગયો ને તો પશુ આનું ઓર કરી દે એટલે આપણે ટેન્શન બધું જતું રહે. શોમા કાકા અમે આપણા મગજમાં કોઈ ટેન્શન નહીં ટેન્શન એટલું જ હા. પોલીસ ને હાથ ધર્યો છે ના કેસ હા. અમે જાણું પેલા માણસો ઝડપાય ને તરત જ એરા જેલમાં જાય અને ફુવાનું થઈ અને નાખ્યા એવાના અને ગોમમાં સાહેબ ને કે એરેસ્ટ સમ નહીં કરતા એમ. શોમા કાકા પકડાવા તો જોવું કે એ તો કોઠીમાં એ બાજરી થોડી કાઢવાની છે તે હાથ ગાલીને કાઢી લીધો તું મુઠ્ઠો તો ભરી. કહે કે મારા શોય ના શોય ઓળખણ છે આ સાહેબ ની ઓળખણ છે પેલા નેતા ની ઓળખણ ઈવન તો કે અમે અમારા ગામમાં કે સરપંચ છે ચોર છે. ચોક રોડો ઉપર ફરતા હોય તો પકડાઈ જાય પણ શોમા કાકા અરે વગડે ફરતા હોય કોઈ હગાવાલા ઘેર પહેરી ગયા હોય કોઈ ભાઈબંધના ઘેર જતા રહ્યા હોય તો હમો ગાડીના હાથમાં આવે કેટલા દાડા છે એફઆઈઆર મી ફરાઈ છે શું કરવાનું કયો શોમા કાકા થશે બધું રાગ કોમ થશે શું બાકી રહ્યું કરશે એ બોર્ડમાં પહેરી ગયા છે. જે કલમ લાગી છે ને એ કલમ નહીં છોડે કાયદાનું કોમ કરશે શોમા કાકા એક વખત હાથમાં જાય એટલે મારી પોલીસ હા કાઢી નાખશે કારણ કે હાજર નહીં થતા ને. એ કાદુ ચોકઠું વેચી હા. અને ના હોય તો 50,000 પોલીસ ને હાલવા પડે ને તો આલી દેવા છે એમાંથી પણ કે કૂટી નાખો એ ગાભો idea કાઢી બરોબર છે કે નાખો એમાં. ચોર હાથમાં આવે ને તરત જ પાડવાનું કરો પોલીસ ને કહે ઉનો ગાભો કાઢી નાખવાનો છે ચોરાનો ફુવો ચોરાનો આ શોમો કાકો ને બે જણા ઉઠ્યા ને તારના એ જ વાત કરીએ છીએ રાત દાડો ઊંઘતા નહીં તમારા વિચારોમાં તો કયો ચિંતા છે ફુવા તમારી. ગમે ત્યાં થઈ જાય પણ પાડી તો દેવા જ છે હાથમાં આવું તો જ્યાંની તમારી- મારી વસ્તુ લઈને તો રે પાતાળમાં પેજાય ને તોય નહીં રહી ફુવા, શકે પણ જ્યાંની તમારી ચોદી જાય ને ત્યાંની ઊંઘ જ નહીં આવતી મને. નખો જ જાય કેમાં નહીં ઊંઘ નહીં વિચાર આવતી? કરો તમને ઊંઘ નહીં આવતી તો મારા ઉપર હું વીતતું હશે વાત તો સાચી છે. આખી જિંદગીની મારી હું હાલત કમાણી થઈ છે કેવું થતું હશે બાપુ? તાણ મજૂરી મહેનત ની કમાણી મારી જઈ છે તો મારી હું દશા છે સાચી વાત છે પુઆ આ બનાવ બની ગયો ને એના ઉપરથી તમારે શીખ લેવાની જરૂર છે ગમે તેટલા રૂપિયા હોય ગમે તેટલું હોનું હોય ગમે તેટલી ચોદી હોય તો જાતે જઈને વેચ્યા બનું કોઈ હગાવાલા અત્યારે વાત કરવી નહીં નકા આ તો પુઆ અત્યારે હળાહળ કળિયુગ ચાલે છે કોકને દાગીના વતાઈ દઈએ કોકને રૂપિયા વતાઈ દઈએ કોકને પૈસા વતાઈ દઈએ અને દોનત બગડે ને તો કળિયુગમાં તો શોમા કાકા આયા કાપી એટલે જ નાખ્યો ફુવા. મર્ડર કરી નાખ્યો રૂપિયો લે એટલે સાચી છે ચેતતા જીવતા રહીએ ને તો દાગીના પાછા આવે ને મિલકતે પાછી આવે પણ મરી જાય છે હું આવે વાત ને સમજી જાય એટલે કોઈને કહેવાય નહીં અને બીજી કોઈને વસ્તુ ધોણ ના કરાય એ ફુવા, તમોન ઘેર શાંતિથી ઊંઘવાનું કીધું તમે એવું નહીં કામ લેવાય. ફરફર કરો છો? અને કેમ ઊંઘ લાય? મને એકલા ને તારા ઘેર બેઠા બેઠા કંટાળો આવે હા. છે એક ભત્રીજો મને દગો કરી ગયો એના ઘેર તો હું જવું એવું રહ્યું નહીં ખાલી હાથમાં બધાને. બરોબર અમુ વિશ્વાસ મને પોલીસ ઉપર રહ્યો છે અને મારા ઉપર નહીં રહ્યો. તમારા બેના ઉપર ખરો વિશ્વાસ હા. પણ મેન વિશ્વાસ પોલીસ ઉપર રહ્યો છે મને પોલીસ સ્ટેશન માં સાહેબ ને કીધું તું હોવે. કે કાકા ચિંતા કરતા ના તમારી મહેનત નું કરેલું ભેગું હશે ને બધું તો પાછું આવ્યા વગર પાછું રહે આવીએ નહીં. લેવું. હા હા આઈ જા આઈ જા અને જો ફુવા તવારને ગદ્દારી થઈ રહે ને એટલે આજથી તમારે એક જ ભત્રીજો છે. હા, એટલે સાચી વાત જ મારા છે. ફુવો છો અને એક જ ભત્રીજો છે. અને જીવનયાન તો હું કાયમ માટે આમ કાઢી નાખું છું. નાવા નેતોડવાનો ય સંબંધ નાવા નહીં. નેચવાનો ને થાળીએ લઈને નહીં બેહવાનું કા બોલાવાનું નહીં. તમે કાઢ નાખ્યું ને ફુવા એટલે છેડી અમે કાઢ નાખ્યું હું તો અમુ વાળીના ગામમાં પગ ખાસ કરીને નહીં મેલું મારી વસ્તુ પાછી આવી જાય ને 5 કિલો ચોદી મારી મહેનત ની પાછી આવી જાય ને તો પછી અરે ગામમાં હું પગ નહીં મેલું ના ના આ ના મેલતાય નહીં ફુવા. વિશ્વાસ ના અને રાખતા કોઈનો. એક વાત કહું તમને હા. આજે હું જઉં છું મારા ઘેર મને પોલીસ ઉપર પૂરેપૂરો વિશ્વાસ છે અને મારો નંબર લીધો છે ફુવા, રોક. એટલે મારી વસ્તુ મારા ઘેર પહોંચાડી દેવી રે ફુવા, હાથમાં છે રહેવા તો. એટલે બરોબર પોલીસ તંત્ર ઉપર મને પૂરેપૂરો વિશ્વાસ છે સાચી વાત છે પણ આ નખો જ જીવે હને ચાલ્યો છે ફુવાનું ચોદી લેતા હે હું અમે એક વસ્તુ નક્કી કર્યું હા.
હા હરીમાં વધારે રવાય નહીં, ખોટા ખાર થોય વેરઝેર થોય એના કરતી હું જઉં છું ઘેર અને તમે બધા સંભાળજો અને હાચવીને રહેજો. ઠીક છે કાકા. ના ના જવા દે ફોન ટેન્શન છે જવા દે તારે અમે મળશે ને તો પકડી આવા લઉં. સમયે પોતાના ઘેર હારા મારું મગજ ફરી જાય, મને કોઈ થઈ જાય, અટેક આવી જાય તો મારા છોકરા મને સંભાળ્યું. સાચી વાત છે ફુવા. બાકી તમે ભત્રીજા ઉપર બોજ બનીને રહું ને એ મને નહીં ગમતું. કોને અમે. કીધું બોજ છો પણ આટલી ચીડી બાર ચોદી હાથમાં છે ને ચોરીની તો અમે પોકાટ જવું ફુવા. હારું હો? ચલો આવજો. અમે મારું મન તો નહીં થતું, દુખી તો શું. સાચી વાત છે પણ જવું પડે. અમે મારા લીધે તમે બહુ હેરાન થયા છો એ બદલ માફ કરજો. વાહ ખાલી મને જીવણીઓ ખાલી ગામમાં દેખાય ને તો પેલા તેનો હાથ પગ ભાગી નાખ્યો. પોલીસ તો પછી ભાગશે, હું છોડવાનો નહીં ને. અને એક વાત નક્કી રાખજો, મારા ખરાબ સમયમાં આવીને તમે મારા ખભા હાથ મેલ્યો છે ને તો આ ફુઓ કદી જિંદગીમાં નહીં ભૂલે. જીવ જાગત ત્યાં સુધી તમારો ઉપકાર ભૂલા નહીં. અને અડધી રાતે યાદ કરજો, ફુવા. ભરવી બંદૂકે ફુઓ હાજર રહ્યું. ચિંતા કરતા ના હજી એ પકડા હે ને તો ચોદી તમારે ઘેર પોકાટ દેવું છે મુકા કોણ બે જણા. હારું હેળો હું જાઉં કેમો છું. છે? હાર આવજો ચિંતા તાર. કરો છો. આવજો ફુવા. આવજો ફુવા. દુખી તો ઘણો છું પણ હું કરું કયો. આમ હું કરે લેવા વાળો લઈ ગયો. ગામની ગમે એ ખરું તાણ. હા, શાંતિ શાંતિ જો હો. આવજો હો હાચવીને જો. હે રામ ને સમરી લે, પ્રભુ ને સમરી લે, कौन जाने कल की हो मेरे लाल, खबर नहीं पल की, हे मूर्ख बात करे कल की. આવજો ફુવા આવજો. આવજો. હા, શાંતિ થઈ ખેમા. હા, બધી જે રીતે કોટો શાંતિ થઈ જઈ. જે કોટો કાઢવા બેઠા હતા ને શું માં કાકા એ એના હાથે આપ આપો આપ જતો રહ્યો. પેલા પોલીસમાં જતા રહે, પોલીસ સ્ટેશન ભેગા થઈ ફુવા જાય, ઘેર જતો રહે. ફોઈના ઘેર જતો રહે. અમુ વધ્યા આપણે બે ચુમા કાકા અમુક ખરો ટાઈમ જ આવ્યો છે જલસા કરવાનો. ના હોય તો એક કામ કરીએ, બધું જોખમ માથેથી જતું રહ્યું છે. હા પેલું માટલું દઈ લઈ આવીએ, બે ભાગ પાડી વેચી મારીએ. હા એ જ કરીએ. જો મને રવાતો નહીં હેડો. ઉપર આવું. ઉભા રહો. મારા ઓળશો માર હોમું પડ્યા હતા. વાહ કાકા ફુવાને ઘેર મોકલવા ના પડ્યા અને એના હાથે આપો આપ નીકળી ગયા. આપો આપ જતા રહે હારું ચુમા કર્યું. કાકા જલસા પડી જાય. તેમ તો લોચા ફરે. જલસા પડી જાય, જલસા પડી જાય. કાઢો 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 જલ્દી બહાર કાઢો. આયો 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 ઉપર જ લીધું. અમુ જેટલો સપનો જોયો તો ને એ શોમા કાકા બધો પૂરો થઈ જશે આપણો. કાઢો હલો બહાર, બહાર કાઢો. 3 કટકા તમારા અને 3 કટકા મારા. અરે હું એમ કરો છો હવે કોઈ નહીં. ખેમા એ કમા એ શોમા કાકા શું થયું? શું થયું? બકાવાની વાતો કરશો નહીં, મને બધી ખબર પડે છે. હું કોઈ ગોડો નહીં. આ વસ્તુની જાણકારી કને હતી? એક તમને હતી અને એક મને હતી. મને ઊંઘતો મેલી અને રાતે વાયકણ આવી અને આ બધો માલ એકલા ઝડપી દો. કાઢો બહાર કાઢો. ફકડ મેલ્યું. મને હજી તમે ઓળખતા નહીં, મર્ડર કરી નાખ્યો. અમારે તમે આગવાતની થવા જો છો. મારા ફુવાની ચોદી, મારા ફુવાનું વસ્તુ અને તે આગવાતની થવા જોઈ છે. એ શોમા કાકા, માંગુ છું તું. બનાવવાની વાતો કરશો તું નહીં. બતાવવાની વાતો મને કરે નહીં. ચોરી તમે ચોર. કરી જશો જુઠ્ઠા. અને આરોપ મારા ઉપર નાખવાનો. હે હું સમજો છો તમારી જાતને? તું હું સમજે એમ કે એમ લોકો એ ચોર છે. તમને આજ સુધી મેલીને કદી અડધો રોટલો નહીં ખાધો, કદી આખો રોટલો નહીં ખાધો એકલાઈ, અને તોડી ખાઈ ગયો હું. એટલે શોભા પૂંજા તારો ચોર થઈ? બાપ પુંદો એવો હતો, મારા ડોહાને એક વાર ગદ્દારી કરી હતી અને તીએ શેરી જતા પૈસા ઓલે પોતાના ભાઈબંધની ગદ્દારી હું કરી. કદી ગદ્દારી કર્યો નહીં પણ તારો મૂર્છનનો ગદ્દાર હતો અને તું એ શેરી ગદ્દાર એ બાપો, બાપો હું ના પોકતો. આટલા રૂપિયા ઓલે મારા અંગત ગદ્દારી કરી. આ જીવનમાં ગમે તેવું કોમ હોય, ગમે તેવું દુઃખ હોય તો આ ભાઈબંધ આઈને તમારે મદદ કરતો, ટેકો કરતો, અને ગદ્દારી કરી મારા અંગત. મારા અંગત તે ગદ્દાર કરીને છેલ્લો તું જુઠ્ઠું બોલે કેમ? કેમની ગદ્દારી કરી? ગદ્દારી જ કરી કે બકાવાની વાતો કરે ને પુંદાવાળા. હાથું બોલી ના કે પોઢામાં મિલો માટલું તો તારું પોઢું જુદું થઈ જાય. હું તારું પોડું ફોડી નાખે જો તું હાથું બોલી જા કેમાં? એ શોમા કાકા
ઓના માટે મેં ઘણી મજૂરી કરી છે, ઓના માટે મેં ઘણા પાપડ વેર્યા છે. એમાં હું બધા અંગત ગદ્દાર કરું પણ તારા અંગત કદી ના કરું. ચોમા કાકા હાચું બોલજો, હાચું બોલી તો કહું છું, હજી કહું છું, બોડું ફોડી નાખ્યો હો. હાચું હું ગદ્દારી નહીં કરી. ચોમા કાકા હાચું બોલી દેજો હો, હાચું બોલી દેજો. એમાં હાચું બોલું છું હું. આ ચોદી લેવા માટે તો હું ફુવાનું ઉલાડી શકતો હોય તો દોડા દાડા તમારું મદદ કરી નાખ્યો. હજી કહું છું હાચું બોલો હો. એમાં હું હાચું કેમ? આ વખત તો પૈડાવી ફૂટી દો, પણ આ વખત તમારું બોડું ફોડી કાઢ્યો. ચોમા કાકા જોરથી મારી નાખ્યો. બસ કે હાચું બોલી દો, હાચું બોલી દો. અરે ચોથી નહીં લેવી પણ મેં નહીં ગદ્દારી કરી કેમ? પુંજાબાની છોકન ખાજો, ખાજો પુંજાબાની છોકન કે મી ખેમાં ચોરી નહીં કરી. છોકન ખોલે કે આ તો તમારું બોડું જુદું કરી નાખ્યો. પુંજાબાની સોગન, પુંજાબાની સોગન, મેં ચોરી નહીં કરી કેમ? મા કાકા તમે ચોરી કરી નહીં, મેં ચોરી કરી નહીં. કેમ તે ગદ્દારી મારા અંગત કરી છે? હું કોઈ દાડો વિશ્વાસઘાત ના કરું છું મા કાકા. હવે તો માની લીધું ને, હું પુંજાબાની સોગન કદી ખોટી નહીં ખાતો. તો જમા કાકા ચોરી કરી કરે. કોઈને ચોરી નહીં કરી, ચોરી કી કરી છે? જમા કાકા મી નહીં કરી, પૈસા મી હા મૂર્તનબાની સોગન ખા, હા મૂર્તનબાની સોગન, મૂર્તનબાની છોકન બસ, મૂર્તનબાની છોકન બસ, મૂર્તનબાની છોકન. મૂર્તનબાની છોકન મી ચોરી નહીં કરી છો મા કાકા. જય સો વથી ચોદી. ચોમા કાકા જેટલી મજૂરી કરી હતી, જેટલી મજૂરી કરી હતી, પોણી ફરી ગયું, મજૂરી કરી હતી ના ઉપર. ચોદી જતી રહી, પાછી હતી નહીં ચોકન ફુવાના ઘેર. હા ચોમા કાકા જતો રહ્યો. ચોદી વાયકન દાટવા આયા એટલે આપણે બે જણા નતા. કોણ હંગાતો તો? ફુવો. હંગાતે ફુઓય હતા. અને ચોમા કાકા આ ફુઓ અત્યાર સુધી હું કહેતો હતો કે હું જ્યાર સુધી મારી ચોદી હાથમાં નહીં આવે ને તાર સુધી આ ગોમ મેલીને હું નહીં જાઉં. અને ફુઓ વાયકન આવ્યો એ દલીના પાન ઠેલો શોકન હતો તાને. થેલો તો મારા ઘેરથી લઈ ગયો છે. ચોમા કાકા મોનો ના મોનો આ ફુવાના હાથમાં ચોદી આવી જાય છે ને હા. એટલે ઓયથી પલાયન થવાનું નક્કી કરેલું છે. અને ઠેલો લઈને નીકળ્યો ને આપણી નજરો આગળ ઈ મોત ચોદી ભરેલી છે. કેમાં? શોમા કાકા. જલ્દી જવું પડશે બસ સ્ટેન્ડ, નકર ફુવો જતો રહેશે. ફુવો પૂંછડામાં પેઈ ગયો, એનું પટાઈ દેવો પડે ને તો પટાઈ દીધા વગર નહીં મેલું. આ તો જોનથી મારી નાખશે પણ ચોદી મેળવી નહીં. એમાં હમણાં તું જલ્દી. કેમ કરવા તૈયાર વાળા ફુવાનું લાવી મેલું? ચોદી તો નહીં જ જવા દઉં શોમા કાકા, લાખો રૂપિયા થઈ જાય. મારો ઓળખ્યો ફુવો આ ખેમા મૂર્તન ને છેતરી ગયો. ખેમા, જલ્દી. આ ખેમા મૂર્તન નો બૂથ મારી ગયો. હા ખા તું જો હાથમાં આવો ને ઈકન તારી કબર ગોડી એમાં નાખી દે. જલ્દી કર, નકર વાહ. જતો રહે ને તો ચોદી જઈ. ખોજા. એ શોમા કાકા, એ શોમા કાકા, આપણો નસીબ હજી જોર કરી રહ્યો છે. હજી સુધી મને કોઈ સાધન મળ્યું નહીં જવા માટે. મળ્યું? હું કશું પથરો લેતા આવો. મોટો પથરો લેતા આવો. એકી પથરો એનું બોડું ફોડી નાખશે. લાવો માર પાસે, તમે કશું કરતા નહીં. આવો માર પાછળ પાછળ. એકી પથરો એનું બોડું જુદું કરી નાખો. હાપુસો મર્ડર ના કરી નાખતો મારું ફુવાનું. આટલી બધી હે ને બીક લાગે છે. ના કેમાં? શોમા કાકા ચોદી લેવા માટે તો હું મર્ડર કરી નાખ્યું. બંધ થઈ જાય ને એવું કોક કર. માર પાછળ પાછળ આવો. બિલકુલ અવાજ ના કરતા શોમા કાકા. એને કોઈ પાછળ રાખો મારા હંગાતી નજીક રહો. નજીક હંગાતી હંગાતી એક જ ધોકો બોડા માલું ને તે બોડું શોમા કાકા જુદું થઈ. શું થયું? ચક્કર આયા? હું શોકન છું. પુંજાબાની અકોલા ખાટમાં ઠેકોણું શકે નહીં. હવારે નાસ્તો કરવાનું રાખતા હોય તો નતું ખા. આવું કામ કરવા જઈએ નીકળ ભય પડે તો મારી આબરૂની પથારી ફરી જાય. પકડી દઉં હું તો. ચૂપ. હડો સોટીને હેડો અમારા હંગાતી હંગાતી. આ એનું બેટ જાય એનું સાધન અત્યારે કઈ આવતું નહીં. વાટ જોઈ જોઈને મારે તો બફોર પડ્યું. ગઈ વિકેટ. કાકા ક્લીન બોલ ગઈ વિકેટ. એમ શો દોસો ઓમ શો દોસો ઊંધા મને કોઈ દેખાતું નહીં અંદર. દેખવાનું આ છેલ્લા છે. એક આ છેલ્લા છે. બે. હા બરોબર છે. લેવાનો પાલે છે. હેડો કામ ઉઠાઈ લેવાનું કરો. ઉભર. કોઈ ભાડા ના શોમાં કાકા ને કે લેવાના દેવા પડી જાય. ઉઠાઈ. બરોબર. હડો હડો
અમાર કાકા હા. દૂધો બુઢો પડ્યો છે ઘેર બાજરીનો ઓવા એ બેસન નાખવાનો પર્યો એના બોરામાં ઠેલી મેલો હાલ તો હા. જલ્દી કરો કોઈ ભાડી ના જાય પણ એ જો તો આદી તો અમારા હાથમાં આવી ગઈ છે એટલે ચિંતા નહીં આપણે ચોર સાબિત નહીં થયા પણ આ ચોરનું અમે આપણું નામ આવ્યું છે ને જીવણિયા એટલે આપણે હાથવીને ફરવું પડશે કારણ કે નરગોય આપણા પાહણ છે ચોદી આપણા પાહણ છે જો પોલીસના હાથમાં આવી જાય ને તો આપણે નાચામ દમ નીકળી જશે આપણે ચોર ગણાવું જીવનલાલ પણ ભણા અમે ચિંતા કરવાની જરૂર નહીં તાર મોમાં બેવાન ઘેર જવું હોય ને તો જઈ શકો છો આ તો હું ફૂલ ચોદી આલી દે ચિંતા નહીં અમે મારો બેટો બહુ હોશિયાર છે જીવણિયા તું તો હા એમાં હું હોશિયાર અમે યુવાની હતી દીવાન આલી દેવાની મૂળ તો જીવણિયા મને એ ખબર તો પડે છે તું એ મૂળ તો સોમલાનો ભાઈ કા એટલે કોઈ એના જેવો નહીં તારા ફુવાનું નહીં રાખ્યું ને પણ તું શોથી રાખતો છી આ ચોદી હાથમાં આવે ને એટલે લાલચ થાય મને ખબર પડે છે મારે તો કોઈ લાલચ નહીં મારે ફુવાન આલી દો એટલે યુવાના જીવણિયા પૈસા જો ફુવાનું ધન છે ને એટલે ફુવાના હાથમાં જ જવું જોવા આપણો દોનત બગાડવાની નહીં એટલે આપડે જો પોલીસ ની ખબર ના પડી જોવા કે સોમલા ને ખબર ના પડી જોવા કે ખેમલા ની આપણામાં ડાયરેક્ટ સીધો કોન્ટેક્ટ ફુવાથી ફુવાથી ફુવાને આપણે ભેગા કરી અને ફુવાની જોખમ ઈવન આલી દેવાનું છે કશો? ત્યાં ફુવા તમારી આવી જાય ચોદી હા, તો- બાકી અમે ચોર નહીં હા તે મૂછો ના પાડું મારે ઘેર આવશી જ કા એટલે હું આલી દે જીવણિયા એ ના ચાલે તારા ઘેર આવી તાણે હાચા જીવન વિશ્વા તો નહીં જ આવતો રૂપિયા વધારો હોય કે ચોદી વધારો હોય ભલભલાનો જીવ બગરા એટલે અમારા ભેગા થઈને ચાલવાનું છે જો તો કશો વાંધો નહીં લે ભેગા. જીવણીયા જો ફુવા તો તારા ઘેર હતા નહીં ના. સોમલાના ઘેર છે એટલે તું ના હોય તો જા અને ફુવાનો ફોનકી વાત કઈ બોલાવતો હોય કે સરપંચ બોલાવું છું અમે સરપંચ કોઈ બોલાવે એના કરતા એક જ જણ આલી એ, દે આમાં ફુવાનું મગજમાં બેહારવું પડશે કે આ ચોદી આપણા હાથમાં છે રીતના આવી અને નરગો છે રીતના આવ્યો નકર ચોદી ને બધું આમાંથી હાલવા જાઓ ને તો ફુવા આવરા ફસાઈ દે આપણને મૂર્ખા સાચી કરી શકો ખબર નહીં પડતી હાલ લેજો તમે આ ચોથી લઈ પકડી હોય હા હું ફુવાના પાસે જતો અત્યારે ફુવાનું ચોદીનું ભૂત વળગેલું છે હારું હારું એટલે પાક્કા ચોર આપણે જ થઈ જઈએ જીવણિયા સરપંચ કોઈ બોલાવતા હું. જીવન એ ખબર પડતી નહીં કારે સોમલો ને ચોદી છે વખત ફુવા પાન થી લઈ આયા અમે નક્કી ના કહેવાય તો આ તો બે બે કાઢી નાખેલા છે ચોર મોય ચોર છે આખું ગામ વેચી મારી એવા છે પણ શિયા ટાઈમ ફુણા લૂંટી લીધા એ ખબર પડતી નહીં એ તો હાથમાં આવશે ને એટલે ખબર પડશે એવાને. બીજું કોઈ નહીં ફુવાનો કોટો કાઢવા બેસી રહ્યા છે ને આપણો કોટો કાઢવા બેસી રહ્યા છે કાકા, પહેલા તો એવાનો કોટો કાઢી નાખો આપણો અને કાઢી સોમલા ને ખેમલા બેન તો જરા ભનકે ના આપી જોવા કે આપણો ના ચોદી નું નરગો આપણા પહાણ છે એ વાત ય સાચી નકર પતાર માંથી આપણો હજી કાઢી જીવણિયા છે. સરપંચ મને તો એના ઘેર જતા તને બીક લાગે હું નહીં જાઉં તું જા અને ફુવાને ફોનગી હોન કરીને બોલાવજે નકર ફુવા તારે કાયા થેલા હશી અમુ બીક તો લાગે છે આમ અમે જવું જવું તો પડશે. પડશે નકર ચોર આપણે જીવન જો આને જાહેરમાં કામ કરે જેવું નહીં ખોનગી કરવાનું છે જાહેરમાં જાવ તો ગોમ વાળા પકડાઈ જાય ને બધું આપણા હાથમાં છે અને પેલા બે જણા મને પકડી જાય તો પોલીસ પાસે તો મારા તો જો ડંડા જીવણિયા ખાવા નથી એને ફુવા પહાણ હોય ને તો જાવરી જોઈને પાછું આવતું રહેવાનું ના હોય તો ના હોય તો વાત કરવાની કશું વાંધો નહીં હાલ જ જતો તો તાનું આટલી બુદ્ધિ છે કે નહીં એ હાલ જ જાઉં છું દેખાતું નથી. આ પેલા બે જણાની વધારે હોવા રાખવી પડે છે મારે ફુવા એ ફુવા ફુવા એ ફુવા ફુવાન પાછું ફરવાની વધારે ટેવ છે ગમે તે શોખ આગા પાછા હશી ફુવા એ ફુવા ફુવા દેખાતા નહીં ઘરમાં હોય તો ફુવા એ ફુવા ઘરમાં તો શું થયું હોય તારું મારેલું છે આ ફુવો જ્યાં શોકણ આમ તો હાથમાં આવી જાય ને ફુવો તો એવાની ચોદી આલી દે ને અમે છૂટા થઈ જઈએ કા પણ આ ફુવો શીખર છો જ્યાં એ ફુવો ઓનું નક્કી નહીં પાછું મારે ઘેર જતા રહેશે ના તો સરપંચને સમાચાર આવવા પડશે કે ફૂવો હોય કે નહીં ના ના પાછું જવા દે સરપંચને કહેવું પડશે હા ફૂવો મારા ઘેર તો ના જ જોઈએ મને ખબર પડી જાય ઈવન ખબર છે કે આ જીવણીઓ ચોર છે એના મને ચોર જ સાબિત કરતા છે અરે જાય છે ને તો ખમલાના ઘેર જ જાય છે અરે બે જણા લઈને ફરે છે ને એટલે ઈવના હંગાતી જશે ફૂવો
અને આ ખેમલાના ઘેર જ જાય છે. અમે જઈને સરપંચને બધી વાત કરવી પડશે તાણે. નકર સરપંચ કે આ જીવણી વધુ લગન આવ્યો છે એમ ના. હા સરપંચ કોમાં તાત જીવણિયા ફૂવો નહીં નહીં ઘેર ફૂવો. તો જીવનલાલ તમારા ઘેર કોઈ નહીં હોય કોઈ નહીં તો ફૂવો જાશો. ખરા ટાઈમ ફુવાઈ સખણ ઘડી કાઢી જોઈ છે આ ખેમલાના ઘેર જ જવાય, બીજું સોય ના જોય. પણ મૂર્ખા ખેમલાન ઘેર તો ના જવાય. એ ના જવા જો. તને ખબર નહીં આ ખેમલો ને અવરો બૂચ મારી દી હમરા કા તો આદિને બધું લાયા છો થી વાહ. એ વાત સાચી. ફુવાના મગજમાં ફિટ કરી દી કે ચોર આ રહે જ છે. આ ખેમલાઈ હોય હંતાળી તું પાછા ખેમલાવાની જે આપણે ચોર ના ગણીએ. હા ચોર તો ગણાય. તારા પાસે જીવડા કોઈ વિચારી આપડે જીવણિયા ચોરી કરી નહીં, ચોરીનો આરોપ લાગ્યો છે ને એટલે આપડે ફુવાના મગજમાં બેહાડવાનું છે કે ખેમલો અને ચોમલો બે ચોર છે. હા અને ફૂવો બાકી હાલ ચોર તો આપડા ત્રણ જણાને જ માને છે ફુવો. આ તે આપણે ત્રણો જ મોને કે આપણે ત્રણ જણા હંતાતા એટલે પડીએ છીએ. ફુવાને એકલા લઈ જઈને સમજાવવા પડશે, તાને સ્વાદી આલવી પડશે. જો અરે સમજી જાય છે એમ નામ બે છે. જોડ્યા. હું એનો ભત્રીજો ગમે છું. તે કરીને થોડું હોભળવા તો ઘણું પડશે જ કે ફુવાને. અને ફુવાન કેવું કે અમે તો તમારે વેચવા બોલાયા હતા, કોઈ ચોરી કરવા થોડા બોલાયા હતા. જીવણિયા એ તો આમાં આપડે સ્વાદી લઈને જાઉં ને એટલે ફુવાનું મોઢીને વાત કરશો ને હા. એટલે એ વણ ખબર પડી જાય કે ચોર કોણ છે, નિર્દોષ કોણ છે. જલ્દી હેળો તાણે.